ગઈકાલે રાજકોટમાં જે ટીઆરબી જે રાજકોટમાં જે અગ્નિકાંડ થયો છે, જેના ઘણા બધા તત્વો જેના જવાબદાર છે, જેમાં ખાસ કરીને કહી શકીએ ને તો એક પ્રકારે આની ગવર્મેન્ટ પણ જે પૂરા અંશે જવાબદાર છે. કારણ કે જે ગુજરાતમાં આપણે એસડીઆરએફ ની ટીમો છે, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, જેનું મૂળ કામ તો એ જ હોય છે કે ભૂકંપ આવે, પૂર આવે કે પછી આગ લાગે ત્યારે લોકોને બચાવવા કઈ રીતે, જેના જે સાધનો છે એ સાધનોનો ઉપયોગ કઈ રીતે કરીને આ લોકોને બચાવવા, એ એનું મૂળ કામ છે. પણ આ ઇલેક્શનના લીધે આપણા ગુજરાતમાં અત્યારે આવી 11 ટીમો છે, જેમાંથી 9 ટીમો તો આઉટ ઓફ સ્ટેટ ઇલેક્શનની ડ્યુટીમાં નાખી દેવામાં આવી છે. આનું એક કારણ આ પણ છે, જેના લીધેથી ઇમરજન્સીમાં કોઈ પણ હાજર ન રહ્યું. જો એ ટીમ હાજર હોત તો એ 10 થી 15 મિનિટની અંદર આ કાંડ જ્યાં થયો છે ત્યાં પહોંચી જાત અને આ ન બનવાની જે ઘટના બની, મૃત્યુઆંક જે આ 25 થી 26 સુધી પહોંચ્યો, આટલો બધો ન પહોંચ્યો હોત. જે માણસો આ કાર્યમાં સક્ષમ હતા એ લોકોને આઉટ ઓફ સ્ટેટ ડ્યુટી માટે મોકલી દેવામાં આવે છે. જે લાખો રૂપિયાના સાધનો સરકારે સેફટી માટે રાખ્યા હતા એ પડ્યા ધૂળ ખાય છે. જેવી રીતે કેન્દ્રમાં એનડીઆરએફ ની ટીમ જેટલી કાર્યરત હોય છે, એવી જ રીતે જો રાજ્યમાં એસડીઆરએફ ની ટીમ જો કાર્યરત હોત તો કદાચ આજે મૃત્યુઆંક એટલે પહોંચ્યો છે એટલે ન પહોંચ્યો. અને આ તંત્રની બેદરકારી કહેવાય. અને જ્યારે આ ધારાસભ્યને પૂછવામાં આવે છે કે આનું કારણ શું, ત્યારે એ ગંભીરતાની બદલે જે કરુણતા દેખાડવાની બદલે હસીને જવાબ આપે છે. આવી રીતના કેટલા બધા જે મૃત્યુ થયા છે છતાં તે હસીને જવાબ આપે છે કે અમે તો આમાં શું કરી લઈએ. તો જ્યારે 4 વર્ષ પહેલા એનઓસી આપવામાં આવી હતી ત્યારે તમે ક્યાં હતા? તો આનું જવાબદાર કોણ? આમાં તો હવે હું શું કહી શકું. હવે તમે આમાં તો હવે હું શું કહી શકું. હવે તમે આ ધારાસભ્યને મારે એટલું કેવું છે કે શું તમારા પરિવારનો કોઈ પણ સભ્ય જો આની અંદર હોત તો તમે આવી રીતે હસીને જવાબ આપે? તમને શરમ થવી જોઈએ. તમે જે પદ ઉપર છો એની ગરિમા સમજો. તમને આ લોકોએ ચૂંટાઈને તમને ત્યાં મોકલ્યા છે, આવી રીતે જવાબ દેવા મોકલ્યા છે? શરમ કરો, શરમ. તમે પોતાની ખાલી આ સીટો જ ગણો છો, તમને આના મૃત્યુઆંકથી કોઈ ફરક નથી. અગાઉ જ્યારે મોરબીમાં અને સુરતમાં અને વડોદરામાં જે આ ઘટનાઓ બની, જેમાં સેફટીના પગલા લેવામાં નતા આવ્યા, ત્યારે આ ઘટના બની અને અત્યારે આ રાજકોટમાં ઘટના બની છે. તો ખરેખર આનો જવાબદાર કોણ? અને બીજું કારણ આ ગેમઝોન વાળાનું છે કે જેને કોઈ પણ ફાયર સેફટીના કોઈ પણ સાધન જ નહોતા અને એક નાનકડો એવો દરવાજો હતો 10 બાય 15 ફૂટનો, જેમાંથી બધા લોકોને નીકળવાનું એક જ દરવાજો હતો. અને જો આ ગેમઝોનમાં જો કદાચ ફાયર સેફટીના જે સાધનો રાખ્યા હોત તો જ્યારે શરૂઆતમાં જે આગ લાગી, જો ફાયર સેફટીથી તેને ત્યાં જ બુઝવવામાં આવી હોત ને તો જે 1500 લીટર જે ડીઝલ રાખવામાં આવ્યું હતું એ ડીઝલના લીધે બ્લાસ્ટ વધારે પડતો થયો અને આખી ગેમઝોન જે સળગી ગયું અને એટલા બધા લોકોનું મૃત્યુ થયું. સાહેબ, કદાચ આ ન થયું હોત જો આ જે ફાયર સેફટી રાખવામાં આવી હોત તો. અને જે જગ્યાએ એમરજન્સી વિન્ડો હતી ત્યાં તાળું મારેલું હતું, જેના લીધે પણ ઘણા વધારે પડતા મૃત્યુ આંકે પહોંચી ગયા છે. સાહેબ, ખરેખર જે અંદર ઘણા બધા લોકો હતા અને લોકોએ ઘણા બધા એકબીજાના જીવ પણ બચાવેલા છે. બરાબર, એના તમે બધા વિડીયો જોયેલા જ છે. ખરેખર એ લોકોને પણ સેલ્યુટ કરું છું ને ફાયર બ્રિગેડના જે જવાનો છે એને પણ દિલથી સેલ્યુટ કરું છું સાહેબ, કે એમણે પોતાના જીવની પરવા કર્યા વગર જે ફાયર સેફટીના લોકો હતા, જેમણે એસડીઆરએફ નું કામ ફાયર સેફટી વાળાએ કરીને બતાવ્યું છે સાહેબ. અને પોલીસના જવાનોને પણ હું ખરેખર સેલ્યુટ કરું છું કે જેમણે આવા કપરા કાળમાં આ લોકોએ સાથ આપ્યો. બને ત્યાં સુધી આ વિડીયોને શેર કરો જેનાથી લોકો સુધી સાચી માહિતી પહોંચે. અને તમે પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે આમાં ખરેખર જવાબદાર કોણ. જે એ મૃતકોના પરિવારને આજે એમની ઉપર દુઃખ આવી પડ્યું છે એમને સહન કરવાની શક્તિ આપે અને મૃતકોને એમની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું ભગવાન પાસે. બને એટલો આ વિડીયોને શેર કરો મિત્રો.